પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। વહેલી સવારે 3 વાગ્યાથી જ દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા। શ્રાવણી સોમવાર નિમિત્તે સોમનાથ મહાદેવની પ્રથમ મહાપૂજા અને પ્રાતઃ આરતી કરવામાં આવી, જેમાં દેશ વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી। મંદિર પરિસરમાં હર હર મહાદેવ, જય સોમનાથ અને બમ બમ ભોલેના જય ઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું। આ ખાસ અવસરે ભગવાન સોમનાથની વિશેષ પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સહપરિવાર સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા। બીજા સોમવારે દેવાધિદેવ સોમનાથ મહાદેવના પ્રટાંગણની અંદર શિવ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ભગવાન ભોળાનાથના સાનિધ્યની અંદર શિવ ભક્તો છે તે આજે વહેલી સવારે 4 વાગ્યાની થી જ મોટી સંખ્યાની અંદર સોમનાથ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે થઈને પધારી રહ્યા છે। સમગ્ર દેશમાંથી મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ છે તે આજે દાદાને વિશેષ આરાધના કરવા માટે સોમનાથ આવી રહ્યા છે। અને ખાસ કરીને આપણી સાથે અત્યારે કેટલાક શિવ ભક્તો જોડાયા છે, આપણે એની સાથે સંવાદ કરીશું। आपका नाम? मदन पाटिल, कहाँ से आए? महाराष्ट्र। विशेष आज सोमवार भी है, हाँ। आपने दादा से प्रार्थना भी प्रार्थना की। की। क्या प्रार्थना के लिए, सुख शांति के लिए प्रार्थना की है। कितने बजे दर्शन किए? करीब 7 बजे गए थे। दर्शन हो गया? हाँ, दर्शन अच्छा से हो गया है, कैसी व्यवस्था है? एकदम बढ़िया, फर्स्ट क्लास है। ઉપસ્થિત અન્ય શ્રદ્ધાળુ આપણી સાથે જોડાયા છે। આપका नाम? मेरा नाम मनोज पाटिल है। मैं महाराष्ट्र से रायगढ़ डिस्ट्रिक्ट से आया हूँ और बहुत ही अच्छा लगा यहाँ पे सुविधा देखा जाए, क्योंकि ये श्रावण मास चल रहा है और शिव जी के जो भक्तों का जो संख्या है वो भी बहुत सारी है और उस मुकाबले यहाँ पे व्यवस्था बहुत ही अच्छी है देखा जाए तो। उसमें प्रशासन का और इस शासकीय व्यवस्था का शुक्रिया करता हूँ कि ये बहुत ही अच्छी व्यवस्था की है। भक्तों को कुछ नहीं है सर, बस मन की शांति मिले और देश ऐसे अपना आगे बढ़ता रहे और बस भगवान का आशीर्वाद लेना है। ઉપસ્થિત શિવ ભક્તો પણ દેશ માટે પ્રાર્થના કરી રહ્યા છે। આપનું નામ? કલ્પેશભાઈ, ક્યાંથી આવો છો? ગુજરાત, માંડલ। શું કહેશો આજે તમે દર્શન કરી રહ્યા છો દાદા? આ દાદાના દર્શન કર્યા, બહુ મજા આવી ગઈ। હું શાંતિથી દર્શન કર્યા। 7 વાગે ગયા હતા, 1.5 કલાકમાં અમે પાછા આવતા રહ્યા। સારું, बहुत સોમવાર પણ છે એટલે વિશેષ પ્રાર્થના બી કરી। પ્રાર્થના પણ સારી। ઉપસ્થિત શિવ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે, કારણ કે સોમનાથ પટાંગણની અંદર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી આખું પ્રભાસ ક્ષેત્ર છે તે ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં શિવ ભક્તો છે તે આજે વહેલી સવારથી જ સોમનાથ ધામ પધારી રહ્યા છે અને દાદાને પ્રાર્થના કરી રહ્યા છે। અર્જુન બાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।